પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે તુલસી વિવાહ થયો સંપન્ન। વેદોક્ત તેમજ શાસ્ત્રોક્ત વિધિથી બ્રાહ્મણોએ તુલસીજીના લગ્ન શાલિગ્રામ સાથે કરાવ્યા। રણછોડજી મંદિર રોશનીથી ઝળહળી રહ્યું હતું। આસોપાલવના તોરણો પણ શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યા હતા। ગોપાલલાલજીનો વરઘોડો લક્ષ્મીજી મંદિરેથી નીકળ્યો ત્યારબાદ રણછોડજી મંદિરમાં પરત ફર્યો। દારૂખાનાની આતશબાજી અને ઢોલ નગારા સાથે રણછોડજી વાજતે ગાજતે પોતાના મંદિરમાં પ્રવેશ્યા। રાજા રણછોડજીનું નાનું સ્વરૂપ સોનાના ગોપાલલાલજી 12 કુંજોમાં જુદા જુદા સ્થળે બિરાજમાન થયા। રણછોડજીને પરણાવવા લગ્નગીતોની રમઝટ બોલાવાઈ હતી। યજમાનોએ વાજતે ગાપે ગોપાલલાલજીનું સ્વાગત કરી વરરાજાની જેમ તેમને ચોરીમાં બેસાડ્યા। શાસ્ત્રોક્ત વિધિથી રણછોડજીના તુલસી સાથે લગ્ન સંપન્ન કર્યા। લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું। ભગવાનના લગ્નનો ચાલ્લો લખાવવા માટે ભાવિક ભક્તોની પડાપડી હતી। ભગવાનના મેરમેરિયો ધરાવવામાં આવ્યો। ભાવિક ભક્તો લગ્નગીતોની રમઝટ સાથે ઝૂમી ઉઠ્યા। હિન્દુ ધર્મની વિધિ પ્રમાણે કોઈપણ શુભ પ્રસંગોના શ્રી ગણેશ થયા। જાનૈયા તરીકે અમને ખૂબ જ આનંદ અનુભવ કરી રહ્યા છે કે કૃષ્ણ ભગવાન સાક્ષાત અહીંયા હોય ને એવો અનુભૂતિ અમે લોકો પોતે કરી રહ્યા છે અને અમે બધા શ્રદ્ધાળુઓને બી આ દર્શન કરવા માટે ખૂબ ખૂબ આમંત્રણ આપીએ છીએ। તો બધા આવો અને દર્શન કરો। આજકાલના યુગો બધા જે ભૂલી ગયા છે ભગવાનને પૂજવાનો કે કેવી રીતે શું થાય, આજે એ લગ્ન વિવાહ કરાવીને અમે લોકો બધાને એક આદર્શ ઉદાહરણ દર્શાવવાનું કરશું કે કેવી રીતે ભગવાનના લગ્ન થયા હતા અને શા કારણોસર અને આપણી સંસ્કૃતિ છે આપણે જાળવી રાખવી જોઈએ એના માટે અમે ખાસ એ લોકોને ઉદાહરણ આપવા માટે અમે લોકો આ કાર્યક્રમ પણ દર્શાવ્યો છે। આજ મારું નામ તીર્થ શિરીષભાઈ ખંભોરજા। ડાકોર રણછોડરાયજી મંદિરની અંદર 11 કુંજનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આજે તુલસી વિવાહના દિવસે શ્રી રણછોડરાયજી મહારાજ 11 કુંજની અંદર વારાફરતી ક્રમ અનુસાર બિરાજમાન થઈ માતા તુલસીજી જોડે લગ્ન કરશે। મહિમા એ કહેવામાં આવે છે કે શંખચૂડના પત્નીએ ભગવાન વિષ્ણુને શ્રાપ આપવામાં આવ્યો હતો અને ભગવાન વિષ્ણુ શાલિગ્રામ બની ગયા હતા અને માતા તુલસીજી જોડે લગ્ન કરે છે અને શ્રાપ મુક્ત થાય છે। ડાકોર રણછોડરાયજી મંદિરની અંદર વાજતે ગાજતે શ્રી ગોપાલલાલજી મહારાજનો વરઘોડો નીકળે છે। વરઘોડા નીકળ્યા બાદ શ્રી ઠાકોરજી ગોપાલલાલજી મહારાજ કુંજમાં બિરાજમાન થઈ માતા તુલસીજી જોડે વૈદિક મંત્રોચ્ચાર સાથે લગ્ન કરશે અને અત્યારે જે પાછળ જે આપ જોઈ રહ્યા છો જે વિધિ ચાલી રહી છે લગ્ન પહેલાની જે ગણેશ સ્થાપના નવગ્રહ પૂજા ગ્રહ શાંતિ જે કહેવામાં આવે છે એની વિધિ ચાલી रही है। संजय मीठालाल रावत। संजय भाई कहाँ से आए? हम अहमदाबाद से। अभी तुलसी विवाह है हाँ। रणछोड़ जी के मंदिर में। हाँ। आप तुलसी जी का विवाह करने के लिए बैठे थे। सही है। भगवान का आशीर्वाद है। कैसा हाँ। आशीर्वाद? बहुत बढ़िया, बहुत आनंद आया। बहुत अच्छी तरह से पूजा करवाई पंडित जी ने और बहुत आनंद आया। आपने जो भगवान ने आस्था रखी है और हाँ। भगवान रणछोड़ जी को सही है। सोने का मुकुट चढ़ाया है। हाँ कितने नहीं, वो तो जो भी भगवान की दया से उनके आशीर्वाद से जो भी अर्पण किया बस वो भगवान की दया से। અમે અમેરિકાથી આવ્યા છે તુલસી વિવાહ કરવા માટે। રાજાધિરાજ રણછોડરાયજી હંમેશા એના ભક્તોને કાયમ તમારી આશા હોય ઈચ્છા હોય તો લાભ આપે છે અને મોટા ભાગે અમને દર વર્ષે રાજાધિરાજે તુલસી વિવાહ કરવા આવીએ છીએ। બહુ ધન્યતા અનુભવીએ છીએ। બહુ અતિશય એ તો મારો રાજાધિરાજ ડાકોરના ડેરામાં બેઠા બેઠા દુનિયાભરના લોકોના કામ કરી જાય છે। અમારું અમેરિકામાં બી ડાકોરના ડેરામાં બેઠા બેઠા કામ કરી જાય છે। એની આસ્થા તો અતૂટ છે। એ તો મારા 25 રૂપિયાના સાકર માર્કેટમાં બી એને માની જાય છે મારો લાલો। બહુ આનંદ થાય છે ભગવાન જ્યારે જમાઈ બને છે અને કુદરતને એવી ખબર નથી તો મને ભગવાને એમના જેવા જ અમારા જમાઈ પણ આપણે બહુ સરસ બહુ આનંદ આવે છે। દીકરીના જમાઈએ એમની સેવા કરે એવા મળ્યા છે। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।